એક એવો સમય હતો કે લોકો પેટ્રોલ અને ડીઝલના ભાવ જોઈને સીએનજી વાહન લેવાનું પસંદ કરતા હતા. પરંતુ આજે એક એવો સમય બની ગયો છે કે સીએનજી વાહન લીધા પછી પણ લોકો પસ્તાઈ રહ્યા છે. નમસ્તે મિત્રો, હું છું રવિ ગોસ્વામી. આગે કી સોચ ન્યૂઝમાં આજે તમારું સ્વાગત કરું છું. આજના એપિસોડમાં આપણે વાત કરવાના છીએ અદાણી સીએનજી પંપમાં કેટલા ભાવ વધારો થયો છે, સાથે જ આ ભાવ વધારાના કારણે કયા કયા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે, સાથે જ રિક્ષા ચાલક છે, જે લોકો કાર ચાલક છે, જેનું ગુજરાન આ વાહન દ્વારા ચાલી રહ્યું છે, એ લોકોને કેટલો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, તમામ વાત કરીશું આજના આ એપિસોડમાં. હાલ ઈરાન ઇઝરાયલ વોરને પગલે વિશ્વભરમાં ગેસનું સંકટ છવાયેલું છે. આ સ્થિતિ વચ્ચે ભારતમાં ઇંધણના ભાવ સ્થિર હોવાના દાવાઓ વચ્ચે પેટ્રોલ અને ડીઝલ બાદ હવે અન્ય વસ્તુઓમાં પણ ભાવનો વધારો ઝીંકાઈ રહ્યો છે. 1 એપ્રિલથી અદાણીએ પણ સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ 1.50 નો વધારો ઝીંક્યો છે. સીએનજીના ભાવમાં 1.21 ઘટાડા બાદ 3 વખતના વધારાથી સીએનજી 2.60 જેટલો મોંઘો થયો છે, જેથી નવો ભાવ 83.77 રૂપિયા થયો છે. આ પહેલા ફેબ્રુઆરી 2026માં 50 પૈસા વધાર્યા હતા. આ વધારાના પગલે હવે અદાણી સીએનજી 83.77 રૂપિયા વેચાશે. અદાણી ગ્રુપ દ્વારા સીએનજીના ભાવમાં 2026ની શરૂઆતમાં જ 1.21 નો ભાવ ઘટાડો કરાયો હતો, પરંતુ ત્યારબાદ 4 માસમાં સતત ત્રીજી વખત સીએનજીના ભાવમાં વધારો ઝીંક્યો છે. આ ભાવ વધારાથી રિક્ષા ચાલકો પર મોટી મુસીબત આવશે, કારણ કે 2025 બાદ હવે 2026નું વર્ષ પણ મોંઘવારીનું બની રહ્યું છે. વર્ષ 2025માં અદાણી સીએનજીમાં 4 વખત ભાવ વધારો કરાયો હતો. હવે 2026માં પણ ચાલુ જ છે. વર્ષ 2025માં 4 વખતનો ભાવ વધારો 3.40 રૂપિયા હતો, તો વર્ષ 2026ની શરૂઆત પહેલા એક ઘટાડો અને 2 વાર વધારા બાદ હવે અદાણી સીએનજીનો ભાવ 83.77 રૂપિયા પર પહોંચી ગયો છે. આ ભાવ વધારાની અસર તમામ વર્ગના લોકો પર વર્તાઈ રહી છે. એક સમય હતો કે જ્યારે પેટ્રોલના ભાવ વધારે હોવાના કારણે લોકો સીએનજી વાહન લેવાનું પસંદ કરતા હતા, પરંતુ અત્યારે એક એવો સમય બની ગયો છે કે અત્યારે લોકો સીએનજી વાહન લઈને પણ પસ્તાઈ રહ્યા છે. એક બાજુ ઈરાન ઇઝરાયલ જે વોર ચાલી રહ્યો છે એના કારણે મોંઘવારી વધતી જઈ રહી છે, તો બીજી બાજુ રિક્ષા ચાલક અને સાથે અનેક એવા વાહન ચાલકો છે કે જેમનું ઘર આ વાહન ઉપર ચાલતું હતું. હવે આ વોર અને આ મોંઘવારીના કારણે થઈને આ લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. જોવાનું એ રહે છે કે હવે કેટલો ભાવ વધારો હજુ પણ વધે છે, સાથે સાથે કેટલી મોંઘવારી અને કેવી પરિસ્થિતિ બની રહે છે ભારતની, તે સૌથી મોટો પ્રશ્ન છે. અત્યારે તો પેટ્રોલ, ગેસ અને રાંધણ ગેસના ભાવ વધ્યા છે, પરંતુ આગળ કેવા કેવા ભાવ વધશે અને કઈ કઈ વસ્તુ ઉપર વધારે ભાવ વધશે તે જોવાનું રહ્યું છે. તમે બધા જ વિચારતા હશો કે આ ભાવ વધારો કેમ? યુદ્ધ તો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે અને અમેરિકા વચ્ચે ચાલી રહ્યું છે, તો પછી આ ભાવ વધારો કેમ? તો આ બાબતે પણ આપણે એક એપિસોડ બનાવશું અને એ એપિસોડ નેક્સ્ટ એપિસોડ જોવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ એપિસોડમાં આપણે વાત કરીશું કે ભાવ વધારો શા કારણે થાય છે અને આ યુદ્ધ જો આમ જ ચાલતું રહેશે તો કેટલો ભાવ વધારાનો આપણે સામનો કરવો પડશે, સાથે જ ભારતની સ્થિતિ કેવી હશે તેના વિશે પણ આપણે આવતા એપિસોડમાં વાત કરશું. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.